टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। શાળાને દિવેશ પ્રભાકર નામથી ઈમેલ મળ્યો છે। દુષ્કર્મ પીડિતને ન્યાય મળે તે માટે બોમ્બ બ્લાસ્ટ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પોલીસનું ધ્યાન ખેંચવા માટે ધમકી પણ આપી, જેની સામે દુષ્કર્મ અને દહેજના આક્ષેપ છે તેનો પણ ઉલ્લેખ થયો છે। ધમકી ભર્યા ઈમેલ બાદ પોલીસે શાળામાં તપાસ કરી। તપાસ દરમિયાન કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી। 11:05 के टाइम में मैंने अपनी मेल बॉक्स खोली तो देखा एक मेल आया हुआ है। कोई हैदराबाद से था, वो किसी से परेशान था, तो अपने ध्यान को भटकाने के लिए या किसी वजह से उसको पुलिस से परेशान था, पुलिस के अगेंस्ट कुछ लाइन लिखे हुए थे, वो परेशान था, इसलिए उसने एक मेल डाला कि हमारी बात कोई नहीं सुन रहा है, आपके स्कूल को हम ब्लास्ट कर देंगे। यही था मेल। मैंने तुरंत 100 नंबर डायल किया। डायल करने के बाद पूरे इश्यू उनको समझा दिया। शांतिपुरा चौकड़ी पास आवेल जिनेवा स्कूल ने एक धमकी भर्यो मेल मळ्यो हतो अने ए मेल में स्कूल ने बॉम्ब थी उड़ावी देवानी चीमकी आपवामां आवी हती। त्यारबाद पुलिस અને એ સિવાય ડોગ સ્કોડ બોમ્બ સ્કોડની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને એમના દ્વારા સ્કૂલમાં તમામ પ્રકારની તપાસ કરવામાં આવી હતી। તપાસમાં બોમ્બ કે પછી અન્ય કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ મળી ન હતી। મહત્વનું છે કે જે મેલ આવ્યો હતો એમાં સ્પષ્ટ રીતના પોલીસનું આ એક પર્ટિક્યુલર હૈદરાબાદની ઘટના કે જેમાં બળાત્કાર અને દહેજ માંગવાનો એક કેસ હતો અને એ કેસમાં પોલીસની કદાચ કામગીરી થઈ રહી ન હતી અને એ જે સમગ્ર મેલ કરવામાં આવ્યો છે એમાં પણ એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી ને એના જ કારણે આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો છે। મેલ મળતાની સાથે જ પોલીસ દ્વારા તમામ પ્રકારની તપાસ કરવામાં આવી છે। સાથે જ પોલીસ દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં ફરિયાદ પણ આપી દેવાઈ છે। कैमरामैन इमरान शेख साथ नरेंद्र राठौड़, TV9 अहमदाबाद।